Yes, children, this is 10th standard Gujarati, lesson 14, જેઠીબાઈ. આપણે હતા પેજ 84 પર. ત્યાં આવી જાઓ પાછા. ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું કે જેઠીબાઈ કેવી રીતે કાનજીના દીકરાને બચાવે છે, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી દેતા લોકોથી કેવી રીતે બચાવે છે, અને હવે એ પોર્ટુગીઝ સરકારના કાયદા સામે કેવી રીતે લડે છે. તો સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ ઓન પેજ 84. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાનો હતો. સરકાર એને ચાંચડની માફક એ કરી નાખશે. એટલે એક ફ્લી, ચાંચડ એટલે એક નાનું ઇન્સેક્ટ જેવું ફ્લી, એ કૂતરા અને ઉંદર અને એના ઉપર હોય, એને હાથથી મસળી નાખે એમ. એટલે જેઠીમાએ એક નવો માર્ગ ગ્રહણ કર્યો. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજીમાં મોટા અક્ષરોના અંદર એક લાકડાના પટ્ટીમાં લખાવીને પછી એક મોટી રેશમી ઓઢણી એટલે દુપટ્ટા પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ એટલે પૂરેપૂરી એ કમ્પ્લીટલી આખી અરજી એટલે એપ્લિકેશન એ આખી ઓઢણી ઉપર છાપી એટલે દુપટ્ટા ઉપર છાપ્યું. પેજ 85. એ અરજી એટલે એપ્લિકેશનની ચારે બાજુ સુંદર ફૂલવેલ છાપી. કામ પણ રંગકામનું હતું, પ્રિન્ટ પેઇન્ટિંગનું. આખી ઓઢણી પર એ એપ્લિકેશન એવી કળારૂપ તૈયાર કરાવી અરજી કે જોનારથી એનાથી ચકિત થઈ જાય. એટલે બ્યુટિફુલ રીતે. હવે કોઈને કંઈક પ્રેઝન્ટ કરવું હોય તો તમે એને સુંદર અને સરસ રીતે કરો તો એની ઇમ્પ્રેશન વધારે સારી પડે. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થીઓની સહી લીધી. બધા મોટા મોટા લોકોની સાઇન લીધી અને ધર્મને નામે ચાલતા જુલમોનો આબેહૂબ ચિતાર કર્યો કે ધર્મના નામે અહીં પોર્ટુગીઝ સરકાર અમારા ઉપર જુલમ કરી રહી છે, એ બધું એણે એની અંદર લખ્યું. ડિટ્ટો જેવું થતું હતું એવું છાપ્યું. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર એક કિનખાબની થેલીમાં મૂકીને, એટલે ડિઝાઇન કરેલી થેલીની અંદર એણે મૂકીને જેઠીબાઈએ પોર્ટુગલ જવાની તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. એટલે દીવ બંદરેથી બોટમાં બાય સી 2 અઠવાડિયા પછી 2 વીક પછી પોર્ટુગલ પહોંચી. અહીં આવી પોર્ટુગલના ગવર્નર 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. પોર્ટુગલમાં જઈને 2 મોટા અધિકારીની મુલાકાત લીધી. એકનું નામ હતું, અંડરલાઈન કરજો, નામ પ્રોનાઉન્સિએશન માટે તમારે વાંચવું પડશે, એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટો. આઈ રિપીટ, એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટો. અને બીજાનું નામ હતું એનલી ક્રેસ્ટો ધ રાલ. એટલે આ પોર્ટુગલના ગવર્નરના 2 અધિકારીઓ, અંડરલાઈન. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ દોઢે દિવસે હાથમાં સળગતી મશાલ એટલે ટોર્ચ લઈને ગઈ. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એટલે એને પ્રકાશની જરૂર છે કે અમે તમારા સરકાર અમારા ઉપર જુલમ કરે છે, એટલે તમને કાંઈ એની ખબર નથી કે શું, એટલે તમે અંધારામાં છો તો તમારી ઉપર પ્રકાશ ફેલાવવા આવ્યા છે. સો દેટ ઇઝ વાય she went with the mashal means torch. આપણે સ્પોર્ટ્સની અંદર જે મશાલ સળગાવીએ છીએ ને એવી રીતે ટોર્ચ. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, એટલે એને પ્રકાશની જરૂર છે. એઝ આઈ એક્સપ્લેન યુ. આ પ્રયોગે એના બધા અધિકારીઓને ભારે અસર કરી દીધી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી, અંડરલાઈન, ડોન લ્યુઝા, આઈ રિપીટ, પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ આ લોકોએ કરી આપી. એટલું જ નહીં, પણ જેઠીબાઈની અરજી પર ખાસ લક્ષ્ય આપવા માટે, ખાસ ધ્યાન આપવા માટે પણ એમણે ભલામણ કરી. પોર્ટુગલની રાણી એની જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી
ભારતની એક કળા ભારતની એક કાળા રંગની બાઈએ મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું. એટલે ઇન્ડિયનને, ફોરેનના લોકો ઇન્ડિયાના લોકોને કાળા કહે. કાળા માથાનો માનવી પણ કહેવાય છે ને, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. આપણે બ્લેક હેડેડ માણસો, બ્લેક હેડના માણસો ધારીએ તે કરી શકીએ, એમાં કાંઈ ખોટું નથી. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ. અરજીની કરુણ કહાણીએ તેની આંખમાં આંસુ આણી દીધા. ખરેખર એક સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે એવું ત્યાં સિદ્ધ થયું. જેઠીબાઈ સ્ત્રી હતી અને ડોન લ્યુઝા રાણી પોર્ટુગલની એ પણ એક સ્ત્રી હતી. તો બંને એકબીજાને સંવેદના સમજી ગયા અને રાણી ડોન લ્યુઝા એ જેઠીબાઈને સમજી ગઈ. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા. થેન્ક્સ કહ્યું એને, આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી, અંડરલાઇન હા ચિલ્ડ્રન, પાન ધ જેઠીનું નામ વિખ્યાત થયું. જેઠીબાઈની ઓઢણી પાન ધ જેઠી નામથી વિખ્યાત બની, ફેમસ બની. આ ઓઢણીની ભાત એટલે ડિઝાઇન, અહીંયા ભાત એટલે નોટ રાઈસ, ઇટ્સ અ ડિઝાઇન, સાથે જેઠીબાઈનું નામ જોડવામાં આવ્યું. આ ભાત એટલે ડિઝાઇન ભારતની એક અનોખી ડિઝાઇન ગણાઈ. રાણીના આજ્ઞાનો ઠરાવ એક તાંબાના પતરા પર કોતરવામાં આવ્યો. એણે જે હુકમ કર્યો એ એક તાંબાના પતરા પર લખવામાં આવ્યો. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો કે જેઠીબાઈ જીવ્યા ત્યાં સુધી એના ઘર આગળ બેન્ડ વગાડવામાં આવ્યો. એટલે પોલીસ ફોર્સ દ્વારા કે બેન્ડ પાર્ટી દ્વારા. પોર્ટુગીઝ અફસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ એટલે કેપ ઉતારી દેતા હતા, રિસ્પેક્ટ આપવા માટે. કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરીને અમર કરી ગયા. આ લેસન લીધું હતું કચ્છડો બારે માસમાંથી. ટર્ન યોર પેજ, ક્વેશ્ચન આન્સર્સ અને બધું તમે લખજો. ગૌરવરૂપ સ્ત્રીઓ, ભારતની વિરાંગનાઓ, એમના બધા ફોટાઓ અને બધું કલેક્શન કરીને જોજો, સાંભળજો. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાવાળી સ્ત્રીઓ કઈ કઈ હતી એની પણ લિસ્ટ બનાવજો. અને પેજ 87 શિક્ષક ભૂમિકાની અંદર જુઓ. નારી શક્તિનું રૂપ છે. નારી એ શક્તિનું રૂપ છે. જેઠીબાઈ તેનું ઉદાહરણ છે. તે પ્રસ્તુત પાઠને આપણે સમજવું જોઈએ. માલિક અને નોકર વચ્ચે ભેદભાવ રાખ્યા વિના પોતાના કારીગરના મૃત્યુને સુધારનાર જેઠીબાઈએ માનવતાની મિસાલ રજૂ કરી. એટલું જ નહીં, પોર્ટુગીઝોનો કાયદામાં પરિવર્તન લાવવું પડે તેવા લાગણીસભર ઉપાયો કર્યા. કાયદો બદલાવી સન્માન પણ પ્રાપ્ત કર્યું. એ આપણે સમજ્યા કે એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે, બધું કરી શકે. એટલે જ નારી એને શક્તિ કહેવાય છે. નારી ઇઝ સબળા, નોટ અબળા. ઝાંસીની રાણી જેવી વિરાંગનાઓનું ચરિત્ર આપણે વાંચવું જોઈએ. અને આપણી અંદર સ્ત્રી સન્માનની ભાવના વધવી જોઈએ, એવા પ્રયત્ન કરવા જોઈએ. રિસ્પેક્ટ ઓલ ગર્લ ચાઇલ્ડ. રિસ્પેક્ટ, આપણે રિસ્પેક્ટ કરીએ છીએ ને મમ્મીને, આપણી બેનને, દીદીને,
કાકીને, મામીને, દાદીને, નાનીને. તો પછી આપણે રિલેશનમાં ના હોય અને બહાર ના હોય લેડીઝ કોઈ, તો રિસ્પેક્ટ ધેમ ઓલ્સો. સર્વધર્મ સમભાવ, સર્વધર્મની ભાવના આપણી અંદર રજૂ થવું જોઈએ. તો આપણો ભારત દેશ એ અલગ અલગ ધર્મ પાળનારો દેશ છે, તો પણ યુનિટીથી એકબીજા સાથે આપણે રહીએ છીએ. બધા ધર્મો પ્રત્યે સમાન ભાવ, આદર અને સન્માન જાગે કે આપણા ધર્મને આપણે માનીએ છીએ તો એ સારો અને બીજાનો ખરાબ, એવું આપણે કોઈ દિવસ વિચારવું જોઈએ નહીં. રિસ્પેક્ટ ઓલ ધર્મ, બધા ધર્મને રિસ્પેક્ટ આપો. અને જ્યારે અન્યાય થતું હોય તો અન્યાયની સામે લડત આપવાની આપણી તૈયારી અવશ્ય રહેવી જોઈએ. આપણી અંદર એટલી હિંમત, સ્ટ્રેન્થ, શક્તિ એ બધું હોવું જોઈએ. સો આઈ હોપ તમને બધાને સમજાયું હશે. ક્વેશ્ચન આન્સર્સ લખજો, વાંચતા રહેજો. થેન્ક યુ ચિલ્ડ્રન. બિફોર દેટ, જેઠીબાઈની બાંધણી અને જેઠીબાઈનો એક બસ સ્ટેન્ડ છે. જેઠીબાઈ બસ સ્ટેન્ડ દીવમાં છે. કોઈ વાર જજો તો જોજો. અને જેઠીબાઈની બાંધણી પણ ફેમસ છે. એમ તો આપણે જોયું પાંદ જેઠી એ એમની ઓઢણીના નામ ઉપરથી ફેમસ થઈ ગયું. તો દીવની આ વીરાંગનાને સાક્ષાત નમસ્કાર. થેન્ક યુ.